કે ગુરુ જ્યારે શાળામાં હોય ત્યારે તો એ પોતાના બાળકોને મદદરૂપ થતો જ હોય છે, પણ જ્યારે નિવૃત્ત થાય છે ને ત્યારે પણ તે પોતાનું કંઈક ને કંઈક આ શાળાને આ બાળકોને આપતો જાય છે. એ પોતાના બાળકોની ચિંતા કરતા શાળાના બાળકોની ચિંતા વધારે કરે કે મારા વર્ગનું કોઈ પણ બાળક કાચું ન રહી જાય, એને મારે કંઈક ને કંઈક આપવું છે. એ જ્ઞાન સાથે હોય, આર્થિક હોય કે સામાજિક હોય, એ ગમે તે રીતે એ શિક્ષક એ ગુરુ કે પોતાના બાળકને કંઈક ને કંઈક નવું જીવન આપતો રહે છે. અને ત્રણેય ગુરુજનો જ્યારે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે શાળા સ્ટાફ પરિવાર વતી પણ હું કંઈક કહેવા માંગુ છું કે ત્રણેય ગુરુજનો ભરતભાઈ સાહેબ હોય એ હંમેશા દરેક સ્ટાફને મદદરૂપ થયા છે. કંઈ પણ કાર્ય હોય તો એમની એક જ હોય, પરેશભાઈ કરી નાખો, રમેશભાઈ કરી નાખો, અમે તમારી સાથે જ છીએ. માનાભાઈ સાહેબ હોય, માનાભાઈ સાહેબનું આમ તો હું છેલ્લા 3 વર્ષથી વિદ્યા સાહેબમાં છું. મારો થોડો ઓછો નાતો છે આમ તો, પણ મારા પૂજ્ય પિતાશ્રી રતિલાલ સાહેબ એમનો અને એમનો વધારે ગાઢ નાતો હતો, કારણ કે એમની નોકરી એમની સાથે જોડાયેલી હતી. જ્યારે બેઠા હોઈએ અને તેમના જ્યારે સ્મરણો વાગોળીએ ત્યારે દરેક આંખોના ખૂણા ભીના થઈ જતા હોય છે. એમણે જે સમય વ્યતીત કર્યો છે અને આમ તો કહેવા જઈએ તો શિક્ષક વાંદરીપાના જેવો હોય છે. એ ગમે તેમાં ગમે તે રીતે ફિટ થઈ જાય, અને કોઈ પણ કામ આપો શાળામાં એ ફક્ત શિક્ષકની ભૂમિકા નથી ભજવતો, એને કોઈ પણ કામ આપો એ કરવા લાગી જાય છે. એ પોતે અનુસરે ત્યારે બાળકો અનુસરે છે. શિક્ષકનો એવો ગુરુનો એવો પ્રભાવ હોય છે કે ગુરુ કરે ને એવું ને એવું બાળકો કરતા હોય છે. એટલે એક શિક્ષકની સમાજમાં શ્રેષ્ઠ ભૂમિકા હોય છે. દરેક ભૂલ કરે, કડીઓ ભૂલ કરે તો ચાલશે, બીજું કશું નહીં રહે. કદાચ બિલ્ડિંગ તૂટી પડશે, ડોક્ટર ભૂલ કરશે તો ચાલશે, કદાચ એક વ્યક્તિને ઈજા થશે, પણ એક શિક્ષક ભૂલ કરશે તો એ ચાલશે નહીં, કારણ કે આખા સમાજને અસર કરશે. અને સમાજમાં કોણ છે? તમે જે બેઠા એ ભૂલકાઓ છો, જે આવતીકાલના નાગરિકો છો. જો એમની એક ભૂલ તમારામાં જો આરોપાઈ જશે તો એ આખા સમાજને, આખા રાષ્ટ્રને એ નુકસાન પહોંચાડશે. અને ભુરાભાઈ સાહેબનો સ્વભાવ એવો છે, આમ તો ઓછું બોલે, મિતભાષી છે, પણ જ્યારે બોલે ત્યારે કે આમ સિક્સ જેવું હોય છે વચ્ચે વચ્ચે. અને એમનું કંઈક ભૂલ હોય તો આપણને ખૂણામાં આવીને કે પરેશભાઈ આ ભૂલ કરી છે, રમેશભાઈ આ ભૂલ કરી છે. તો આવા જ્યારે પરિવારના સભ્યો હોય આપણને, તો ઘર કરતા પણ આપણને પરિવાર જેવું વધારે લાગે. 10 થી 5 માં અહીંયા રહીએ ત્યારે એવું ન લાગે કે ભાઈ આપણે ક્યાંક બહાર છીએ. સ્ટાફ એવો હોય, પરિવાર એવો હોય તો આપણને લાગે કે ભાઈ આજ આપણો પરિવાર છે, આજ આપણા બાળકો છે, અને એમને જ આપણે આપવાનો છે. અને ગુરુને તો તમે જ્યારે બાળક કંઈક મેળવે ત્યારે સીધું ગુરુ જ કહે છે કે આ મારો વિદ્યાર્થી છે, આ મારું બાળક છે, આ મેં ભણાવેલું બાળક છે. એ કંઈક મેળવે ત્યારે એટલે બાળકોના કારણે ગુરુજી ઓળખાય છે. આજે પણ તમે પ્રાથમિક શાળાના હોય, માધ્યમિક શાળાના હોય, ઉચ્ચતર માધ્યમિક શાળાના, ગમે તે શાળાના ભૂલકાઓ હોય, જ્યારે હવે મોટા થઈએ ત્યારે અમે પણ અમારા ગુરુજનોને યાદ કરીએ છીએ. શા માટે? કે કંઈક એમણે આપ્યું છે, પોતાના બાળકો કરતા વિશેષ તમને આપ્યું છે. અત્યારે અહીંયા પણ આ જે સ્ટાફ છે એ પણ તમારા ગામના બાળકોની વધારે ચિંતા કરે છે. મા બાપ નથી એટલી ચિંતા કરતો. અમે ઘણી વખત જોઈએ છીએ કે 10 ફોન કરીએ બાળકના વાલીને તો એમને નથી પડી હોતી કે ભાઈ ચાલો બાળકને શાળાએ મોકલીએ, સાહેબ આવી જશે, અઠવાડિયું થઈ જાય, ફરી પાછું અઠવાડિયું થઈ જાય. નહીં તો હવે સરકારે ઘણું બધું ફ્રી કર્યું છે, જેટલું જોઈએ એટલું ઘરે ન મળે એટલું અહીંયા શાળામાં મળે છે. સવારે બાળક આવે તો રમવા માટે એટલું, 12 વાગે દૂધ, બપોરે ભોજન, 4 વાગે ફરી પાછો નાસ્તો. હવે તો સરકારે કશું બાકી નથી રાખ્યું, ફક્ત આપણે જાગૃતિનો આપણે અભાવ છે કે આપણે આપણા બાળકને શાળાએ મોકલીએ. હજી કેટલાય બાળકો, સાહેબે કીધું એમ કે ઘણાય બાળકો ગેરહાજર રહે છે. એમની જવાબદારી, શિક્ષકની તો ગુરુની તો જવાબદારી છે જ, પણ સાથે સાથે આપણી વાલીની પણ જવાબદારી છે કે આપણે બાળકને તૈયાર કરી અને શાળાએ મોકલીએ. એટલે આ મંચ ઉપરથી તો હું એટલું જ કહેવા માંગુ છું કે હજી મારી શાળાના મારા ભૂલકાઓ ઘણાય ગેરહાજર રહે છે. 100% હાજરી જ્યારે સુનિશ્ચિત થશે ને ત્યારે કંઈક પરિણામ મળશે. 10 દિવસમાંથી અઠવાડિયું હોય, 7 દિવસ હોય ને એમાંથી 3 દિવસ તો શાળાએ બાળક જ ના આવે,
અને પછી વાલી ફરિયાદ લઈને આવે કે ભાઈ સાહેબ મારા બાળકને તો કંઈ આવડતું નથી. ખેતરમાં અત્યારે આપણે શિયાળુ પાક વાવ્યો છે, જીરું વાવી કે જીરુંનો પિયત કરીને ઘરે આવીને ઊંઘાઈ જઈએ, અઠવાડિયું 10 દિવસ પછી જોવા જઈએ તો કશું ફળ મળતું નથી. એ તો આપણે સમજીએ છીએ. તો આપણે ફક્ત શાળાને બાળક આપીએ છીએ, નામ નોંધાવીએ છીએ અને પછી શાળા સામું નથી જોતા. એટલે આમાં ઉપરથી હું અહીંયા ગ્રામજનો ઉપસ્થિત છે, વિનંતી કરું છું કે સહકાર આપજો. સહકાર તો તમે આપવાના જ છો, અમે તમારા છીએ, બાળકો પણ તમારા છે અને તમે અમારા છો. એટલે કંઈ પણ થાય, નાની મોટી ભૂલ તો થવાની છે. બાળક છે એના ઘરના સભ્યો કરતા ગુરુ પર વિશેષ હોય છે અને ગુરુને પણ તેના કરતા વિશેષ હોય છે. અને દરેક સોનું છે, સોનાનો સરસ મજાનો હાર બનાવવો હોય તો કે એમને બની જતો છે નહીં, એમને બની જાય છે. સોની એને કેટલું ટીપે, કેટલો ઘાટ આપે ત્યારે સરસ મજાનો હાર બને છે. એટલે શિક્ષકમાં એવા પણ ગુણો હોય છે કે ભાઈ દરેક બાળક એમને તૈયાર થઈ જતું હોય નહીં. કોઈકને એમને પ્રેમથી સમજાવીએ તો સમજી જાય, કોઈકને ટકોર કરવી પડે છે, કોઈકને સોની ટપલી પણ મારવી પડે, એ એમના સારા માટે હોય છે. તો અહીંયા છેલ્લે આપ સર્વે નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પણ અહીંયા કરશનભાઈ સાહેબ શ્રી કંઈક 2 શબ્દો કહેવા માંગે છે, તો એમને વિનંતી કરીશ કે તેઓ આવે અને પ્રાસંગિક ઉદ્બોધન કરે.